નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરથી 700 ભક્તો પચ્છેગામ ખાતે ધાર્મિક મહોત્સવમાં રવાના। સુદામા ટ્રાવેલ્સના સહયોગથી ભક્તો માટે થઈ બસોની વ્યવસ્થા। પોરબંદરના વખલા ગામના વૃદ્ધ પર મધમાખીના ઝુંડનો હુમલો। પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીના ત્રાસ સામે તંત્રએ જાગવું જરૂરી। પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ પ્રારંભ। ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આવકારી આપી શુભેચ્છાઓ। પોરબંદરમાં વાહન ચોરી બાદ હવે બોટોની ચોરીનો નોંધાયો બનાવ। સગા ભાઈ ઉપરાંત મહિલા નોટિસ સહિત 4 શખ્સો સામે ફરિયાદ। ભાવનગર જિલ્લાના પચ્છગામ ખાતે ભાગવત સપ્તાહ સહિતના કાર્યક્રમો યોજાયા છે, જેમાં તારીખ 26 ફેબ્રુઆરી અને ગુરુવારના દિવસે ગદેથડ ગાયત્રી આશ્રમના સંત શ્રી પૂજનીય લાલ બાપુના કાર્યક્રમમાં પધારવાના હતા। ત્યારે પોરબંદરથી 700થી વધુ લાલ બાપુના ભક્તો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। પચ્છગામ ખાતે શ્રી મુરલીધર દાદા મંદિરના નિજ પ્રવેશ ઉત્સવમાં ભાગવત સપ્તાહ અને 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આયોજનમાં તારીખ 26 ફેબ્રુઆરી અને ગુરુવારના દિવસે ગદેથડ ગાયત્રી આશ્રમના સંત શ્રી પૂજનીય લાલ બાપુ પધાર્યા હતા અને લાખો ભાવિકો માટે તેમના તરફથી મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। ત્યારે આ પાવનકારી ધાર્મિક મહોત્સવમાં પોરબંદરથી પણ 700 કરતાં પણ વધુ ભક્તો જોડાયા હતા। આ ભક્તોને અહીંથી 400 કિલોમીટર દૂર જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બસો દ્વારા શહેરના તમામ વિસ્તારોમાંથી ભક્તજનોને લઈ નરસણ ટેકરી ખાતે એકત્રિત થયા હતા અને ત્યારબાદ બુધવારની મોડી રાત્રે આ બસો પચ્છગામ ખાતે રવાના થઈ હતી। આ તકે પોરબંદર રાજપૂત સમાજના ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। પચ્છગામ ખાતે લાલ બાપુના સહયોગથી વલભીપુર શહેર અને તાલુકાના 54 ગામોમાં ગાયોને ઘાસચારો, કૂતરાને લાડુ, પક્ષીઓને ચણ, માછલીઓને બુંદી દાણા અને કિરિયાળાનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોરબંદરના સાંદીપની આશ્રમના સંત શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું। નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બખલા ગામની વાડ વિસ્તારમાં ઝેરી મધમાખીઓના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધા અને વૃદ્ધ સહિતના ઉપર હજારોની સંખ્યામાં ઝેરી મધમાખીઓએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીઓનો ત્રાસ વધી રહ્યો છે। હાલમાં બખલા ગામના વાડી વિસ્તારમાં રહેતા વેજીબેન કેશુભાઈ કેશવાલા વાડીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે નજીકમાં આવેલ વાડીમાંથી ઝેરી મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું અને ખેતરમાં કામ કરી રહેલા વેજીબેન પર અચાનક ઝેરી મધમાખીઓના આખા મધપૂડું તૂટી પડ્યું હતું। મધમાખીઓએ એટલો વિકરાળ હુમલો કર્યો હતો કે માજીને 3000 થી 4000 જેટલા ડંખ લાગ્યા હોવાનું અનુમાન છે। મધમાખીઓના હુમલાથી બચવા માટે માજીએ પાણીના કુંડામાં ઝંપલાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ખાનગી વાહન દ્વારા તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વેજીબેન ઉપરાંત એ જ વિસ્તારમાં કામ કરી રહેલા સવદાસભાઈ ખોટી નામના વૃદ્ધને પણ માથામાં ઝેરી મધમાખી કરડી હતી। વૃદ્ધાની સારવાર માટે ગયેલ 108ના EMT કુલદીપ ચાવડાને પણ આ મધમાખીઓએ દંશ દેતા તેને પણ ઉલટીઓ થઈ હતી। આથી તેને પણ સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી રહી છે। ઓડેદરા અર્જુન નાથાભાઈ બખલા ઝેરી મધમાખી નું આખું મધ મોટું ઘોડું હતું એ માજી ઉપર આખું બેહી ગયું। પછી તાત્કાલિક સારવાર માટે વાવસીજી હોસ્પિટલમાં 108 દ્વારા લઈ આવ્યા અને બહુ વધારે ઈજા કરી માખી। ઓછામાં ઓછી 3-4000 જેટલી માખીનો ડંખ લાગે છે। વાડી વિસ્તાર બખલા।
માજી ને ખેતરમાં કામ કરવા ગયા અને ત્યારે જ ઝેરી મધ ઉડ્યું. એના હિસાબે હવે હું થયો હોય પછી તો ઘણા 6-7 જેટલા પશુને પછી 2-3 જેટલા માણસોને પણ ઈજા કરી. ના આ એને પણ થોડુંક ઓલું ઈજા જેવું થયું. 1-2 જગ્યાએ હતી જે હારે હતી બધી તો આવી હતી જ બાકી 108 માં પણ હતી એને પણ ઈજા કરી. અમે વાડીયા હતા ત્યાં અમને ઇન્ફોર્મ થયું કે આ રીતના છે માજીને મધ ઓલું થયું. પછી અમે અમારી પ્રાઇવેટ ગાડી લઈ અને માજીને પાણીમાં અંદર હતા તો એમાંથી કાઢી અને ગાડીમાં નાખીને તાત્કાલિક અમારે જે નજીક ગામ છે ત્યાં લઈ અને આવ્યા. ત્યાંથી પછી 108 માં લઈ ના બચવા માટે મોટું કુંડા જેવું હતું એમાં પડી ગયા એટલે માગથી ટૂંકમાં ત્રાસ ઓછો આપો એના હિસાબે પડ્યા. તો બીજી તરફ માધુપુર ગામે પણ ઝેરી મધમાખીએ દંશ દેતા જેઠીબેન હરદાસભાઈ વાજા નામના વૃદ્ધની તબિયત લથડી હતી. તેથી તેઓને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં ઝેરી મધમાખીના ત્રાસ સામે તંત્રએ ઊંઘ ઉડાડી નક્કર કામગીરી કરવી જરૂરી બની છે. પોરબંદરના સખી ક્લબ દ્વારા મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ અને ખાસ કરીને હોળીના તહેવારને ધ્યાને લઈ અને તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પોરબંદર સખી ક્લબ દ્વારા સમયાંતરે મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ સખી ક્લબ દ્વારા દશા સોરઠિયા વાડી ખાતે મહિલાઓ માટે વિવિધ ઇન્ડોર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેમન એન્ડ સ્પૂન, ફાઇંગ ધ કોઈન, ફાસ્ટ વોકિંગ, પાસિંગ ધ બોલ, જોડી બનાવવા તેમજ જનરલ નોલેજની પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા હોળીના તહેવારને લઈ અને તિલક હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને કેબિનેટ મંત્રીના પત્ની હીરાબેન અર્જુનભાઈ મોટવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં શહેર અને ગ્રામ્ય પંથકના પરીક્ષા કેન્દ્ર પર પ્રથમ પેપર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. તમામ સેન્ટર પર પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં જિલ્લામાં 17 કેન્દ્રોમાં ધોરણ 10માં 7,258 છાત્ર, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,883 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 છાત્ર પરીક્ષામાં નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં ધોરણ 10 માટે 10 કેન્દ્ર અને 31 બિલ્ડિંગ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 1 કેન્દ્ર અને 2 બિલ્ડિંગ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 6 કેન્દ્ર અને 15 બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાઈ હતી. ત્યારે આજે પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો, તો ઉચ્ચ અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને આવકારી અને કેન્દ્રનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી બોલપેન ભેટમાં આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આજે પ્રથમ દિવસે પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી બોલપેન ભેટમાં આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીનીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને મહિલા મોરચા પ્રમુખ ખ્યાતિબેન લુઠારી સહિતના મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણીએ ગુટાણીયા ગર્લ્સ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓનો પોરબંદર જિલ્લામાં આજથી વિધિવત પ્રારંભ થયો છે, ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે ગુટાણીયા ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુષ્પ અને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, બિલ્ડિંગ કંડક્ટરો
અને સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ચમ મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અને HSC પરીક્ષાના ઝોનલ ઓફિસર SH સોનીની હાજરીમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ બાલુબા કન્યા વિદ્યાલય ખાતે મ્યુનિસિપલ કમિશનર HG પ્રજાપતિ તથા HGE પરીક્ષાના ઝોનલ ઓફિસર નમ્રતાબેન વાઘેલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વારંવાર ઘાસચારો જપ્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘાસચારાના ધંધાર્થીઓએ કોંગી અગ્રણીને સાથે રાખી મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તાની સાઈડમાં ઘાસચારાનું વેચાણ કરી પરિવારોનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓને ત્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી ઘાસચારો જપ્ત કરવામાં આવે છે. આથી આવા ધંધાર્થીઓની રોજીરોટી પર ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાંતિભાઈ બુધેજા દ્વારા આવા ધંધાર્થીઓને સાથે રાખી મનપાને સૂચન કર્યું હતું કે મહાનગરપાલિકાના વાહન કે ટ્રોલી ઘાસચારાનું વેચાણ થતું હોય ત્યાં રાખી અને ઘાસચારો જાહેરમાં નાખવાના બદલે ટ્રોલીમાં નાખી એકઠો કરી અને ગૌશાળામાં મોકલી આપે તો નાના વેપારીઓની રોજીરોટી પણ ચાલે અને ગૌશાળામાં લીલું પણ મળે. રજૂઆતમાં એવું પણ જણાવ્યું હતું કે શહેરમાં નિયમિત દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ગરીબ લીલા વેચાણકારો સૌથી વધુ અસરગ્રસ્ત બની રહ્યા છે. અનેક પરિવારોનો એકમાત્ર આવકનો સ્ત્રોત આ નાનો ધંધો જ હોવાથી તેમની સાથે માનવતાભર્યો અભિગમ અપનાવવો જરૂરી છે. તેમણે મહાનગરપાલિકાને સૂચન કર્યું કે લીલા વેચાણકારો માટે નક્કી સ્થળો ફાળવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ઓળખપત્ર અથવા લાયસન્સ આપવામાં આવે તેમજ દબાણ હટાવવાની કાર્યવાહી પહેલા વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ ગરીબ પરિવારોની રોજીરોટી પર આંચ ન આવે તેવી દિશામાં સકારાત્મક નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંદર રોડ પર ફૂટપાથ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બંદર રોડ પર કબ્રસ્તાન નજીક ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા પાર્કિંગની સમસ્યા ઊભી થઈ રહી છે, જેને લઈને જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં હાલ અનેક માર્ગોની સાઈડમાં ફૂટપાથનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની ચોપાટીથી બંદર સુધીના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ નાખી અને ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પોરબંદર મનપા દ્વારા બંદર રોડ પર કબ્રસ્તાન નજીક ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ફૂટપાથ બનાવવાની કામગીરીને લઈ અને પાર્કિંગની સમસ્યામાં વધારો થયો છે, જેથી પોરબંદર જિલ્લાના શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા મનપાના અધિકારીઓને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી. પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરૂ, અમને જાણવા મળ્યું છે કે પોરબંદરના બંદર રોડ ઉપર જે બ્લોકનું કામ ચાલે છે ત્યાં ખૂબ જ મોટા થર નાખવામાં આવેલ છે, જેને કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે ને અહીંયા મુસ્લિમ સમાજનું ધર્મસ્થાન આવેલું હોવાથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાને આવતા હોય છે રમજાન માસ હોવાથી, અને એના વાર તહેવારે અહીંયા આવતા હોય, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બનશે. સરકાર દ્વારા હાઈવે ઉપર અને શહેરી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પરિવહનને ધ્યાનમાં રાખી અને રોડ પહોળા કરવાના હોય છે, એના બદલે અહીંયા ખૂબ જ રોડ સાંકડો થઈ ગયો છે, જેથી પોરબંદર મહાનગરપાલિકાને આ બાબત શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે આ જે બ્લોકનું કામ છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે ને વાહનો પાર્ક થાય એ રીતે કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. હાલ રોડની સાઈડમાં ફૂટપાથ બની જતા વાહન ચાલકોને ફરજિયાત રોડ ઉપર પોતાના વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે, જેથી ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હળવદ ગામે રહેતા વૃદ્ધા પર પાણીના કનેક્શન મામલે સગા પુત્રએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. મારું નામ શારદાબેન નાગરભાઈ, ભવાનીનગર રહેવાનું. હળવદમાં ભવાનીનગર. શું બન્યું?
આ નર કન્ડિશન ખોદતી હતી એમાંથી હવામાં મારવા માંડ્યો 7 વાગે. કોણ મારવા? છોકરો રાજુભાઈ, મારો દીકરો. ક્યાં બહેનું કઈ જગ્યાએ? મારા ઘરમાં હળવદ બહેનું. હળવદ ત્યાં સારવાર લેવા આવ્યા? હળવદમાં પછી મને મોરબી લઈ ગયા, પેલા અહીંયા સરકારી દવાખાનામાં લઈ ગયા, સરકારી દવાખાનામાંથી પછી ત્યાંથી મોરબી મોકલ્યા. મોરબી વાળા કે જાઓ કે હું કઈ નથી કે તમને, અને મને ત્યાં રેવાતું નથી. હા નથી બોલતો પાછો. સારવાર નો આપી એટલે નો આપ્યા, નો આપી સારવાર. પછી અહીંયા મારી જમાઈ છે, મારી દીકરી છે, એ નતા લાવતા કે હું ન લઈ જઉં, તમે મને લઈ જાઓ ને હું મરી જઉં. બહેનું કેટલી છે? મહિનું 24 તારીખ દાબડું લઈને કે મારી જ નાખી. મારે લોહીના ઢગલા થતા 2 ફાન થઈ ગઈ. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા વૃદ્ધા સાથે 5 વર્ષ પૂર્વે 3 શખ્સોએ છેતરપિંડી કરી હતી, જે મામલે પોલીસે એક બિહારી શખ્સને રાજસ્થાનથી ઝડપી લીધો છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા કુમુદબેન કિશોરભાઈ વિઠલાણી નામના વૃદ્ધે તારીખ 16/6/2021ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ અને સાસુ ચંપાબેન ઘરે એકલા હતા, ત્યારે કોઈએ દરવાજો ખખડાવી પાણી માંગતા તેઓએ તેને પીવા માટે પાણી આપ્યું હતું. ત્યારબાદ તે શખ્સે તાંબાનો લોટો ઉજળો કરી આપવા જણાવ્યું હતું. વૃદ્ધાએ ના પાડી છતાં પણ લોટો આપવાનો આગ્રહ કરતા તેને આપ્યો હતો અને પ્લાસ્ટિકનું એક પાઉચ કાઢી અને તેને લિક્વિડ લોટા ઉપર લગાડી લોટાને ઉજળો કરી આપ્યો હતો અને ત્યારબાદ વધેલું લિક્વિડ એક વાટકામાં નાખી આપ્યું હતું અને બહાર જતા અચાનક જ તેને કુમુદબેનના બંને હાથમાં સોનાની બંગડી પહેરેલી હતી, તેના ઉપર લાલ રંગનું લિક્વિડ નાખ્યું હતું અને શખ્સ નજર ચૂકાવી અને ચારે બંગડી લઈ જતો રહ્યો હતો. આથી કુમુદબેને બૂમાબૂમ કરી હતી, પરંતુ એ શખ્સ થોડે દૂર બાઇકમાં બેસેલા 2 શખ્સો સાથે બાઇકમાં બેસી નાસી ગયો હતો. આથી તેઓએ 90,000ની બંગડીની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. કમલાબાગ મથકના પીઆઈ આરસી કાનમિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કુમુદબેન સાથે છેતરપિંડી કરનાર મૂળ બિહાર તથા હાલ સુરત રહેતો સની કુમાર ઉર્ફે સંજય નરેશ ગુપ્તા નામનો શખ્સ હાલ રાજસ્થાન ખાતે છે. તેથી પોલીસે તુરંત તપાસ હાથ ધરી સની કુમાર ઉર્ફે સંજયને અજમેર જિલ્લાના ન્યૂ અંબાવાડી ધોબીગઢ ખાતેથી ઝડપી લીધો છે. આ કામગીરીમાં પીએસઆઈ JL જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર SA બકોત્રા, હેડ કોન્સ્ટેબલ NT ભટ્ટ, ભીમસિંહભાઈ માળિયા, કોન્સ્ટેબલ સાજન રામસિંહભાઈ વરુ, વિજય ખીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાહન ચોરીના બનાવ તો અનેક બનતા હોય છે, પરંતુ હવે ફિશિંગ બોટની ચોરીનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં LLBનો અભ્યાસ કરતા 51 વર્ષના વિદ્યાર્થીએ તેના સગા ભાઈ ઉપરાંત મહિલા નોટરી સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના માણેક ચોક શાક માર્કેટ સામે રહેતા અને પોરબંદરના છાયામાં આવેલ DD કોટિયાવાલા લો કોલેજમાં LLBના 6થા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા પ્રકાશ પાંચાભાઈ સોલંકી નામના 51 વર્ષના વિદ્યાર્થીએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં અગાઉ એક પોલીસ ફરિયાદની અરજી કરી આપી હતી, જે મામલે હવે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં જણાવ્યું હતું કે તેમના પિતા પાંચાભાઈ સોલંકી વર્ષ 2007માં મૃત્યુ પામ્યા હતા. પાંચાભાઈના નામને ફિશિંગ બોટ ફરિયાદીનો નાનો ભાઈ સુરેશ સંભાળતો હતો અને વર્ષ 2012માં ભાઈઓ વચ્ચે બાપુજીની મિલકત બાબતે સમજૂતી થઈ હતી, જેમાં ફિશિંગ બોટ રામદેવ કૃપા પ્રકાશના ભાગમાં આવતા તેની નોંધણી કરાવી અને બોટ પ્રકાશે તેના નામે કરાવી હતી અને વર્ષ 2012થી 2021 સુધી ફિશિંગ માટે આ બોટ ચલાવી હતી. ત્યારબાદ સિઝન પૂરી થતાં તેમજ પ્રકાશની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેની બોટના ડોક્યુમેન્ટ તારીખ 14/5/2021ના રોજ પોરબંદર ફિશરીઝ ઓફિસમાં જમા કરાવી દીધા હતા અને બોટ સુભાષનગર ખાતે સામે કાંઠે ગુંદાવાડી જેટી પર લાંગરી દીધેલ હતી અને બોટનું લાયસન્સ પણ રિન્યુ કરાવ્યું ન હતું. ત્યારબાદ પ્રકાશ સોલંકી LLBના અભ્યાસમાં રોકાયેલો હતો અને વર્ષ 2025માં ગુંદાવાડી જેટી પર જઈ તપાસ કરતા તેની બોટ મળી આવી ન હતી. આથી સુભાષનગરની તમામ જેટીઓ ઉપર તપાસ કરવા છતાં
તેની ફિશિંગ બોટ ક્યાંય મળી ન હતી. ત્યારબાદ ફિશિંગ બોટની તપાસ માટે ફિશરીઝ કચેરીમાં જાણ કરતા ત્યાંથી તારીખ 15/9/2025ના રોજ એવી માહિતી મળી હતી કે તેની બોટ માંગરોળના હરેશ ખીમજી ગોસિયા નામના વ્યક્તિને વેચાણ આપ્યાની નોંધ થઈ છે. આથી ફરિયાદી પ્રકાશ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેની બોટ વહેંચી નહીં હોવા છતાં તેના દસ્તાવેજ કઈ રીતે બની ગયા તેની તપાસ કરવાની સાથોસાથ કીર્તિ મંદિર પોલીસ મથકમાં પણ ફરિયાદ અરજી આપી હતી અને પોલીસની તપાસમાં એવું ફલિત થયું હતું કે તેના મોટા ભાઈ પરસોત્તમભાઈ પાંચાભાઈ સોલંકી કે જેઓ ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક ખાતે રહે છે, તેમણે તેમના મળતિયા જેમાં જૂનાગઢ ખાતે રહેતા નોટરી હેતલ પૂંજાવાજા, માંગરોળના કપિલ વિઠ્ઠલ હરસોલા તથા માળિયા હાટીના તાલુકાના ગડુ ગામના પરાગ મેઘજી પરમાર સાથે મળી અને પ્રકાશની બોટની માલિકી ટ્રાન્સફર કરાવી માટેની ખોટી અરજી તૈયાર કરી બોટ વેચનાર તરીકે ફરિયાદી પ્રકાશભાઈની ખોટી સહી કરી નાખી હતી. આમ રામદેવ કૃપા બોટને બોગસ દસ્તાવેજો દ્વારા વહેંચાવી અને હરેશ્વરી નામ બદલાવી તેને વેચાણના 13 લાખ રૂપિયા ફરિયાદી પ્રકાશભાઈના ભાઈ પરસોત્તમભાઈ પાંચા સોલંકીને મેળવી લઈ ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તેથી પ્રકાશે તેના સગા મોટા ભાઈ પરસોત્તમભાઈ પાંચા સોલંકી, જૂનાગઢ રહેતી નોટરી હેતલ પૂંજાવાજા, માંગરોળના કપિલ વિઠ્ઠલ હરસોલા અને ગડુના પરાગ મેઘજી પરમાર સામે બોટ ચોરી કરી અને બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવાસ યોજનાના ખુલ્લા ચોકમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી 5 મહિલા સહિત 6 શખ્સોને જુગારની મોજ મારતા ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મોજ માણી રહેલા બોખીરા લીરબાઈ પાર્કમાં રહેતા વિષ્ણુ રાહાભાઈ શિયાળ, આવાસમાં રહેતી દક્ષાબેન નિલેશ લોઢારી, ભાટા બજારમાં રહેતી શાંતિબેન ધનજી જેબર, રતનબેન મુરજી પવન્યા, આવાસમાં રહેતી જયશ્રીબેન નરેન્દ્ર કોટ્યા અને લક્ષ્મીબેન નરેશ માલમને ઝડપી લીધા હતા. ત્યારબાદ સ્થળ પરથી રોકડ રૂપિયા 19,730નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બખલા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હેમંત એભાભાઈ મારુ નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના દેગામ ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શૈલેષ જીતુ ખરા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરથી 700 ભક્તો પચ્છેગામ ખાતે ધાર્મિક મહોત્સવમાં રવાના. સુદામા ટ્રાવેલ્સના સહયોગથી ભક્તો માટે થઈ બસોની વ્યવસ્થા. પોરબંદરના બખલા ગામના વૃદ્ધ પર મધમાખીના ઝુંડનો હુમલો. પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીના ત્રાસ સામે તંત્રએ જાગવું જરૂરી. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ પ્રારંભ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આવકારી આપી શુભેચ્છાઓ. પોરબંદરમાં વાહન ચોરી બાદ હવે બોટોની ચોરીનો નોંધાયો બનાવ. સગા ભાઈ ઉપરાંત મહિલા નોટરી સહિત 4 શખ્સો સામે ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.